હેલો ફ્રેન્ડ્સ, દિવાળીની સફાઈ માટે ઓછા ખર્ચમાં અને ઝડપથી તમે ઓછી મહેનતમાં સાફ કરી શકો તેવી કિચન ટિપ્સ કે કિચન આઈડિયા દિવાળી સફાઈ માટે કે ઘરમાં તમે ગમે ત્યાં તેને યુઝ કરી શકો છો. તો ગેસના બર્નર લઈ લીધા છે અને તેની અંદર 2 બર્નર છે તો 2 ઈનોના પાઉચ એડ કરી દેવાના અને 2 લીંબુ નિતારી લેવાના. આ રીતે લીંબુનો રસ 2 લીંબુનો રસ અને તેને થોડી વાર એટલે કે 15 મિનિટ માટે રહેવા દેવાનું. 15 મિનિટ પછી તેને આ રીતે આપણે બહાર કાઢી લઈશું અને તેને સ્કોચ બ્રશથી ઘસી લેવાનું. તો જો કેટલું ગંદુ પાણી નીકળ્યું છે ને, ઇઝીલી તમે 15 મિનિટ થાય એટલે કાઢી શકશો અને તેને ઘસવાની પણ બહુ જરૂર નહીં પડે. તમે આ રીતે થોડું હલકા હાથથી ઘસશો અને અંદર આ રીતે બ્રશથી ઘસી લેવાનું. એટલે જે પણ કાના ગેસ પર બધું ઉભરાય, દૂધ ને ઉભરાય અને કાના પુરાઈ જતા હોય છે તે સરસ રીતે સાફ થઈ જશે અને ત્યાર પછી તેને ધોઈ લેવાનું. તો તમે જોઈ શકો છો કે કેટલું પહેલા હતું અને અત્યારે કેટલું ઉજળું થઈ ગયું છે ને, ઇઝીલી તમે તેને સાફ કરી શકો છો. તો બીજી આપણી કિચન ટિપ્સ કે કિચન આઈડિયા કે દિવાળી સફાઈ માટેનો આઈડિયા જો તમને લૂછીને પણ બતાવું છું ને, તમે આ રીતે કરશો તો બર્નરને સળગાવવામાં પણ કોઈ પ્રોબ્લેમ નથી થતી. તો બીજી કિચન આઈડિયા એ છે કે ધાતુના ડબ્બાને આ રીતે આપણે પીળા ડાઘા થઈ જતા હોય છે ને તે ઇઝીલી સાફ નથી થતા હોતા. તો તેને સાફ કરવા માટે આપણે સ્કોચ બ્રશ લઈ લઈશું. આ રીતનું સ્કોચ બ્રશ આવે છે તે લઈ લેવાનું. તેની ઉપર કોલગેટ લઈ લઈશું. 10 રૂપિયાની કોલગેટમાં તમે આસાનીથી કિચનની સાફ સફાઈ કરી શકશો. તો આ રીતે થોડું ઘસી લેવાનું અને કૂચાને થોડું પાણી રેડી અને સારી રીતે આપણે તેને ઘસી લેવાનું છે. ધાતુના ડબ્બાને તો જે સરસ રીતે ઘસાઈ ગયું છે અને તેને તમને લૂછી અને હું તમને બતાવું કે બિલકુલ આસાનીથી તે ડાઘા જતા રહ્યા છે. જો તો બિલકુલ ઇઝીલી દિવાળીની સફાઈ માટેના આઈડિયા છે, તો તમે તેને જરૂરથી યુઝ કરજો. અને વિડીયો ગમે ને તો ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જો તમને ગોલ ફેરવીને પણ બતાવું છું કે જેટલા ભાગમાં આપણે ઘસ્યું છે તેટલા ભાગમાં બિલકુલ ડાઘા પીળા જતા રહ્યા છે, જે મેં તમને બતાવ્યા હતા. તો નેક્સ્ટ ટીપ આપણી એ છે કે આ રીતની ચપ્પાની પટ્ટી હોય છે તે આ રીતે કાળી થઈ જતી હોય છે. તો અહીંયા મેં ખાવાનો સોડા લીધો છે અને અડધો ફાચરો લીંબુ લીધો છે, જેને આ રીતે આપણે ઘસી લેવાનું છે. થોડું સોડા 2 વાર લઈ અને તેને આ રીતે સારી રીતે ઘસી લેવાનું. ત્યાર પછી સ્કોચ બ્રશ લઈ લેવાનું અને તેને આ રીતે સ્કોચ બ્રશથી ઘસી લેવાનું. એટલે એકદમ નવા જેવી ચપ્પાની પટ્ટી બની અને તૈયાર થઈ જશે. આ કાળું જે હોય છે તે બધું નીકળી જશે અને જો બિલકુલ નવી ચપ્પાની પટ્ટી તૈયાર થઈ ગઈ છે. તો આ કિચન આઈડિયા છે, તમે જરૂરથી તેને યુઝ કરજો. ત્યાર પછી નેક્સ્ટ આઈડિયા એ છે કે જ્યારે આપણે નવું વાસણ લાવતા હોય છે ત્યારે તેની ઉપર આ રીતે સ્ટીકર હોય છે, અંદર કે ઉપરની સાઈડ હોય છે. તો તેને મેં ગેસ ઉપર રાખી દીધું અને સ્ટીકરના ભાગને ઉપર રવા દીધું છે અને ગેસ નીચેથી ફ્લેમ ઉપર ચાલુ કરી દેવાનો. તો જો તમે જોઈ શકશો કે એની જાતે જ સ્ટીકર ઊંચું થઈ જશે. સરસ રીતે તે ઊંચું થઈ જશે અને બિલકુલ ઇઝીલી તમે તેને કાઢી શકશો કોઈ પણ જાતના તારના કૂચા વગર. જો ચપ્પાથી મેં લઈ લીધું છે, આ ઢાંકણને થોડો કાટ આવી ગયો છે અને બિલકુલ ઇઝીલી આ સ્ટીકર ઉખડીને નીકળી ગયું છે. તો ગેસનું આ બટન ઘણું જ ગંદુ હોય છે અને આ રીતે આપણે તેને કાઢી લેવાનું ચપ્પાથી. તમે આમ થોડું બહારની સાઈડ પુશ કરશો ને એટલે તે નીકળી જાય છે. જુઓ તમે આ બટનની જગ્યા પર આપણે ચીકાસ અને રોટલી વણતા હોય છે ને ત્યારે લોટવાળા હાથ અડતા હોય છે, તો આ રીતનું બટન આટલું ગંદુ થઈ જતું હોય છે અંદરથી અને ચીકાસ વાળું થઈ જતું હોય છે. તો તેને સાફ કરવા માટે અહીંયા મેં થોડું પાણી લગાવી દીધું અને બ્રશ ઉપર થોડી કોલગેટ લગાવી દઈશું અને તેને સારી રીતે રબ કરી લેવાનું, એટલે કે ઘસી લેવાનું. બધી બાજુથી સારી રીતે ઘસી લેવાનું એટલે ઇઝીલી આપણું બટન વર્ક કરતું થઈ જાય. ત્યાર પછી મેં આ રીતે સ્કોચ બ્રશ લઈ લીધું છે, તેનાથી પણ આપણે સારી રીતે તેને
ઘસી લઈશું એટલે કે બિલકુલ ચોખ્ખું અને બિલકુલ ચીકાશ વગરનું તૈયાર થઈ જશે આ બટન ક્યારેક. અને જો ચપ્પાથી આ રીતે વધારે ચીકણું હશે ને લેયર થઈ ગયું છે તો ચપ્પાથી આ રીતે તમારે તેને ઉખેડી અને સ્કોચ બ્રશથી ઘસી દેવાનું. આ ચીકાશ ભરાઈ જાય કે ચીકાશ અને લોટ ભરાઈ જતો હોય છે તેને લીધે આ બટન હાર્ડ થઈ જતું હોય છે ઘણીવાર. તો તેને સારી રીતે આ રીતે ઘસી અને ધોઈ લઈએ. ફરીથી મેં બ્રશથી થોડું ચીકાશ લાગે છે આ સ્ક્રૂ વાળા ભાગમાં તો તેને ફરીથી મેં બ્રશથી રબ કરું છું અને હવે સારી રીતે આપણે તેને ધોઈ લઈએ. જો આ રીતે સારી રીતે આપણે તેને ધોઈ લેવાનું છે અને તમે જોઈ શકો છો કે પહેલા કેવું હતું અને અત્યારે કેવું છે આપણું આ બટન ગેસનું. આ બટન તમે જોઈ શકો છો. અને જો થોડું તમને આ સ્ક્રૂ પાસે એવું લાગે કે હજુ ચીકાશ છે બિલકુલ તો બિલકુલ એટલે કે એકદમ સ્ક્રૂ પાસેથી નહીં નીકળે પણ આજુબાજુથી તો બધું એકદમ સરસ રીતે સાફ થઈ જશે. જો તમે નજીકથી પણ બતાવું છું કે પહેલા કેટલું ગંદુ હતું અને અત્યારે કેટલું સાફ થઈ ગયું છે. ને આ રીતે જો અને આ ઉપરનું કાળું બટન છે એ મારે ચોખ્ખું જ છે તો તેને મેં સાફ નથી કરતી. તેને સાદા પાણીથી ધોઈ અને આપણે બટનને આ રીતે લગાવી દઈશું. કાનામાં નાખી અને આ રીતે પ્રેસ કરી દેવાનું એટલે બટન સારી રીતે તેને ફિટ થઈ જશે. અને તમને ચાલુ પણ કરી બતાવું. જો બર્નર પણ આપણું સરસ રીતે ધોયું તો પણ ચાલે છે અને ગેસના બટનને પણ કોઈ પ્રોબ્લેમ નથી થયો. આ રીતે તમે સાફ કરશો તો તેનાથી કોઈ પ્રોબ્લેમ નહીં થાય. અને નેક્સ્ટ આપણો આઈડિયા છે ટાઇલ્સ ધોવા માટે. તો તેની માટે મેં 1 ટીસ્પૂન 1 ચમચી જેટલો સોડા, ખાવાનો સોડા, 1 ટેબલ સ્પૂન વિનેગર અને 1 લીંબુનો નાના મીડિયમ સાઈઝના 1 લીંબુનો રસ લીધો છે. સારી રીતે બધી વસ્તુને મિક્સ કરી દેવાની અને તમે લીંબુ એડ કરશો ને એટલે સોડાની અંદર ઉભરો આવશે. ત્યાર પછી આ રીતે ચમચીથી તમે મિક્સ કરી દેવાનું એટલે આ ઉભરો બેસી જશે. ત્યાર પછી આપણે જો અહીંયા હું તમને કિચન ગેસની પાછળની ટાઇલ્સ બતાવું છું કે આ રીતની વઘાર અને તળીએ ત્યારે આ રીતની ગંદી થઈ જતી હોય છે. તો તેને સાફ કરવા ચીકાશને સાફ કરવા માટે આ બિલકુલ ઈઝી ઉપાય છે. બિલકુલ ઈઝીલી આ ચીકાશ નીકળી જશે. તો જે ડિશ વોશર આપણા ઘરમાં હોય છે તે થોડું લગાવી દેવાનું. ત્યાર પછી જે આપણે મિશ્રણ તૈયાર કર્યું ટાઇલ્સ સાફ કરવા માટે, ચીકણી ટાઇલ્સ સાફ કરવા માટેનું તેને આ રીતે કૂચામાં લઈ અને સારી રીતે ઘસી લેવાનું. અને અહીંયા તમે તારનો કૂચો પણ લઈ શકો છો. જો અહીંયા જાળીની ધાર હોય છે ને જે ખૂણો અહીંયા વધારે ચીકાશ આવી જતી હોય તો ઘસી લેવાનું અને ત્યાર પછી તેને ધોઈ અને લૂછી લઈએ. તો તમને બતાવું કે જો કેટલી પહેલા કેવી હતી અને અત્યારે જુઓ ને બિલકુલ ચીકાશ નથી રહી અને ઇઝીલી તમે 2 મિનિટમાં આ ટાઇલ્સ ગેસ પાછળની ટાઇલ્સ સાફ કરી શકો છો. અને બેઝિંગને પણ આપણે કોલગેટથી સાફ કરીશું. જો બેઝિંગ પણ આટલું ગંદુ અને ચીકણું થઈ ગયું છે તેની ધારમાં પણ આ રીતનું લીલ જેવું થઈ જતું હોય છે. અને નળ પણ તમે સ્ટીલના નળને પણ તમે આ રીતે સાફ કરી શકો છો. તો સ્કોચ બ્રશ લીધું છે તેની અંદર થોડી કોલગેટ લઈ લેવાની. મેં આગળ કીધું હતું તે જ પ્રમાણે કે 10 રૂપિયાની કોલગેટથી તમે દિવાળીમાં પૂરા કિચનની સફાઈ કરી અને તૈયાર કરી દેશો. તો ધારમાં આપણે અંદર સ્કોચ બ્રશથી ઘસ્યું અને ધારમાં આપણે આ રીતે બ્રશ દાંતે ઘસવાનું જે બ્રશ આવે તેનાથી ઘસી લઈશું. અને નળે પણ કોલગેટ આ રીતે લગાવી અને બ્રશ પર લગાવી અને સારી રીતે તેને લગાવી લઈશું. ત્યાર પછી સ્કોચ બ્રશથી તેને રબ કરી દઈશું. તમને કિચન સાફ કરવાનું બિલકુલ આળસ નહીં આવે ને તે રીતની આ બધા આઈડિયા અને ટિપ્સ છે ને બિલકુલ ઇઝીલી થઈ જાય છે. બહુ વાર નથી લાગતી. તો જો સારી રીતે આપણે હવે તેને ધોઈ લીધો નળ. અને પહેલા નળ જે હતો એ કન્ડિશન તમે જોજો અને આ અત્યારના નળની કન્ડિશન જુઓ કેટલું ચોખ્ખું થઈ ગયું છે. અને બેઝિંગ પણ આપણું પહેલા કેટલું ગંદુ દેખાતું હતું તે અત્યારે એકદમ ચોખ્ખું થઈ અને તૈયાર થઈ ગયું છે. તો આ કિચન ટિપ્સ કે કિચન આઈડિયા દિવાળી સફાઈ માટેમાં ખૂબ જ તમને કામ આવશે. તો તમે જરૂરથી તેને અપ્લાય કરજો. અને આ નળ તમે સ્ટીલના ગમે તે નળ તેને સાફ કરી શકો છો આ આઈડિયાથી. વિડીયો જોવા બદલ ધન્યવાદ. થેન્ક યુ ફોર વોચિંગ.